રામ રામ. મારું નામ પટેલ વિમલકુમાર જસવંતભાઈ. મોડાસા સહકારી જીનમાં ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળી રહ્યો છું અને બીજી અનેક સહકારી સંસ્થાઓ મોડાસાની, જેમ કે મોડાસા એપીએમસીમાં પણ ડિરેક્ટર અને મોડાસા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પણ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું. હવે વાત કરીએ તો આમ ભારત દેશ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. એમાં 70 થી 75% લોકો ખેતી ઉપર નિર્ભર છે. પણ હાલ ચાલુ ચોમાસા દરમિયાન ગુજરાત રાજ્યમાં વધારે પડતા વરસાદ અતિવૃષ્ટિના લીધે જે ખરીફ પાકોને જે નુકસાન થયું છે, તેના લીધે ખેડૂતો ઉપર પડતા ઉપર પાટા જેવું લાગી રહ્યું છે. તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં મગફળી, સોયાબીન, કપાસ અને અડદના પાકોમાં મોટા પાયે નુકસાન થયું એવું સર્વેમાં જણાઈ આવેલ છે. તો ખેડૂતો માટે સતત ચિંતાશીલ એવી ગુજરાત સરકારે આ નુકસાનીનો સર્વે અધિકારીઓ પાસે કરાવી આશરે અંદાજે લગભગ 42 લાખ હેક્ટર જમીનમાં આ બધા પાકોને મહદઅંશે નુકસાન થયું તેવું લાગ્યું. તો ખેડૂતો માટે ચિંતાશીલ અને સતત પ્રયત્નશીલ એવી ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ સરકારે આવો નિર્ણય ના લીધો હોય એવો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે ખેડૂતો માટે લઈ અને 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું, જે ખરેખર ખેડૂતો માટે બહુ સરાહનીય, આવકારદાયક પગલું ગુજરાત સરકારે ભરેલ છે. તો હું ગુજરાત સરકારનો મારા તાલુકાના ખેડૂતો વતી હું આભારી છું.